ભરૂચ તાલુકાના કવેઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવે ઝેરી દવા ગગટાવી આપઘાત કરી લીધો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સ્યુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે, ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી। સ્યુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી। આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે। અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું। આ પીઆઈ પરમારે એના ઘરમાં આ પ્રકારનું ખોટી રીતના ઘરમાં રેડ કરવાનું, ટોર્ચરિંગ કરવાનું, માલ સામાન રફેદફી કરવાનું મને સમજાતું નથી। નંગારેશ્વર ગામના સરપંચ તે પણ બેન છે, તે પણ આદિવાસી છે, તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો। આ તમે મારે વિચાર કરવા જેવો પ્રશ્ન કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે। નિકોરાની ઘટના ઘટી તે જ વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો। ખરેખર જો બદલી કરવામાં આવ્યો હોત તે વખતે તો અમારા કીર્તનભાઈને આ પ્રકારની સુસાઇડ કરવાનો સમય ના આવ્યો હોત, પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના, પૈસા કાઢવાના ને એની સાથેના 3 થી 4 પોલીસ વાળા છે, એમનો બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે, પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે, એક શત્રુ છે। તો આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ। આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તેમજ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 1 મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે, ત્યારે આ પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરાવા જોઈએ। તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય તો ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય। મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી CK પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવ ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો। પોલીસે કીર્તનની કાર જમા કરી હતી, તે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો, ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા, બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ। આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો, ઘરમાં ઘૂસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ મા સમાજની ગાળો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય। એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી
એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો. હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો. આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી. હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ એ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા. એટલે આ જે એના પરિવારજનો હતા એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે. એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર છૂટતો હોય છે. પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે કિરણે આત્મહત્યા કરેલી છે. તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે. આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમે ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ. એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે.